વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉપગ્રહની કુલ ઉર્જા અથવા તો બંધન ઉર્જા વિશે ચર્ચા કરશું અને ત્યારબાદ ઉપગ્રહના કેટલા પ્રકાર અને પ્રકાર વિશે ડિટેલમાં થોડું જોશું. તો ઉપગ્રહની કુલ ઉર્જા એટલે કોઈ પણ પદાર્થની કુલ ઉર્જા એટલે શું થાય? તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ બંનેનો સરવાળો કરો તો તમને કુલ ઉર્જા મળે. ચલો, તો ધારો કે સ્મોલ એમ દળનો ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે અને તેનો કક્ષીય વેગ v0 છે. તો કક્ષીય વેગ કોને કહેવાય આપણે આગળ જોઈએ. હવે આ જે ગ્રહ ખરો ઉપગ્રહ તેને પૃથ્વી શું કરશે? ગુરુત્વાકર્ષણ બળ લગાવે, જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે, એ બધું તો એની અંદર આવે જ. પણ આ ઉપગ્રહની જો સ્થિતિ ઉર્જા શોધવી હોય તો કેટલી થશે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા u ઇઝ ઇક્વલ શું થાય? -g m1 m2 એટલે પહેલો પદાર્થ બીજો પદાર્થ. તો પહેલા પદાર્થ તરીકે પૃથ્વી, બીજા પદાર્થ તરીકે ઉપગ્રહ, છેદમાં તે બે વચ્ચેનું અંતર સ્મોલ r. હવે એની ગતિ ઉર્જા શોધવી હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? k બરાબર 1/2 m v સ્ક્વેર. તો 1/2 m અને v સ્ક્વેર એટલે v0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 m. v0 એટલે કક્ષીય વેગ, તેનું સૂત્ર આપણે જોઈ ગયેલા. કક્ષીય વેગનું સૂત્ર હતું g m e અપોન r, પણ એનો શું થશે? વર્ગ. અહીંયા કારણમાં લખવાનું, કારણ v0 બરાબર √g m e અપોન r. હવે આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, માટે ગતિ ઉર્જા k કેટલા થશે? 1/2 m g m e r. એને હું વ્યવસ્થિત લખું તો શું થશે? g m e m અપોન 2r. આ ગતિ ઉર્જા મળી ગઈ. હવે આ ઉપગ્રહની કુલ ઉર્જા એટલે શું થાય? એની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને આપણે શોધેલી છે. તો આપણે લખીએ ઉપગ્રહની કુલ ઉર્જા E is equal to k plus u. E is equal to k ની કિંમત g m e m upon 2r પ્લસ માઇનસ માઇનસ g m e m upon r. જે કોમન નીકળે તે કોમન નીકળે, ઉપરથી બધું કોમન નીકળશે, નીચેથી r. g m e m upon r. તો બાકી શું રહેશે? 1/2 -1. આ તો બધું તો 1/2 માંથી -1 જાય તો શું થશે? -1/2 એટલે g m e m upon r -1/2. આગળ લાવીએ તો -g m e m upon 2r. આટલી કુલ ઉર્જા ધરાવે. તો આ ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર આવી ગયું. હવે અહીંયા ઋણ નિશાની શું દર્શાવે? ઋણ નિશાની કોઈ પણ પદાર્થની કુલ ઉર્જા ઋણ આવે તેનો મતલબ એવો થાય કે તે બંધિત અવસ્થામાં છે. એટલે કે ઉપગ્રહ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે બંધિત અવસ્થામાં છે. એ આપમેળે પૃથ્વીની નજીક કે પૃથ્વીથી દૂર જઈ શકતો નથી. કોઈ પણ પદાર્થ જો અનંત અંતરે હોય તો તેની કુલ ઉર્જા 0 થાય. કુલ ઉર્જા ક્યારે 0 થાય? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને 0 હોય તો એની કુલ ઉર્જા 0 થશે. તો હવે આ ઉપગ્રહ જ્યારે પૃથ્વીની ફરતે ભ્રમણ કરતો હોય અને તેને તમારે કાયમ માટે દૂર કરી નાખવો હોય તો એની કુલ ઉર્જા કેવી કરવી પડે? 0 કરવી પડે. તો કુલ ઉર્જા 0 ક્યારે થાય? કે જેટલી એની ઉર્જા છે તેટલી જ ઉર્જા જો તમે ધન આપો, એની કુલ ઉર્જા કેટલી છે? ઋણ છે. તેટલી જ જો બહારથી તમે ઉર્જા આપો, E બરાબર પ્લસ g m e m અપોન 2r જેટલી બહારથી ઉર્જા આપો તો એની કુલ ઉર્જા કેવી થઈ જશે? 0. જેમ કે કોઈની કુલ ઉર્જા -10 હોય તેને તમે બહારથી બીજી 10 આપો તો જવાબ કેવો આવે? 0. તો આ ઉપગ્રહને કાયમ માટે મુક્ત કરવા માટે આપી પરથી બહારથી જે ઉર્જા આપવી પડે તેને શું કહેવાય? તેની બંધન ઉર્જા કહે છે. કેમ બંધન ઉર્જા કીધું? કેમ કે એનું બંધન તોડવા માટે જે ઉર્જા આપવી પડે તેને શું કહેવાય? બંધન ઉર્જા કહે છે. અને આની અંદર r એટલે શું છે? ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર. જો પૃથ્વીની ત્રિજ્યા r લઈએ અને પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ h હોય તો r બરાબર શું થશે? re પ્લસ h.
તો આ થઈ ગઈ ઉપગ્રહની કુલ ઉર્જા અથવા તો બંધન ઉર્જા. હવે જોઈએ આપણે ઉપગ્રહના પ્રકાર કે કેટલા પ્રકારના ઉપગ્રહ હોઈ શકે. હવે કુદરતી અને કૃત્રિમ ઉપગ્રહ તે તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભાઈ કુદરતી રીતે જો કોઈ ગ્રહની આજુબાજુ ફરતા હોય તેને કુદરતી ઉપગ્રહ કહેવાય, અને આપણે જો અહીંયાથી લોન્ચ કરીએ તો એને શું કહેવાય? કૃત્રિમ ઉપગ્રહ. પણ આ ઉપગ્રહ જે રીતે ભ્રમણ કરે છે, પૃથ્વી માટે વાત કરીએ તો પૃથ્વીની આજુબાજુ જે ઉપગ્રહ ભ્રમણની દિશા છે એમની, તે પ્રમાણે એના બે પ્રકાર પડે કે ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ. ભૂસ્થિર ઉપગ્રહ અને બીજું છે ધ્રુવીય ઉપગ્રહ. હવે ભૂસ્થિર ઉપગ્રહ કોને કહેવાય ને ધ્રુવીય ઉપગ્રહમાં ફરક શું છે? કે ધારો કે આ પૃથ્વી છે, તો પૃથ્વીની આ વિષુવવૃત્ત. હવે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે કે આ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. તો પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે, અને પૃથ્વીની વિષુવ રેખા પર કોઈ ઉપગ્રહ ફરતો હોય, આ વિષુવ રેખા પર કોઈ ઉપગ્રહ એવી રીતે ફરે કે જેથી તેના પરિક્રમણનો આવર્તકાળ એ પૃથ્વીના ધરી ભ્રમણના આવર્તકાળ જેટલો હોય, એટલે કે 24 કલાક. પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ભ્રમણ પૂરું કરે, તો તેની સાથે ઉપગ્રહ જે ખરો તે પણ આ પૃથ્વી છે તો પૃથ્વીની ફરતે જે ઉપગ્રહ ખરો તે પણ એક ભ્રમણ કેટલા ટાઈમમાં પૂરું કરતો હોય? 24 કલાકમાં. તો 24 કલાકમાં પૃથ્વી ફરે તે પણ 24 કલાકમાં ફરે. એટલે ધારો કે આ કોઈ સ્થળ છે તો તેની સામે અહીંયા ઉપગ્રહ, તો પૃથ્વી ફરીને અહીંયા આવે ત્યારે ઉપગ્રહ અહીંયા આવશે, અહીંયા આવે ત્યારે અહીંયા આવે, અહીંયા. એટલે 24 કલાકની અંદર પૃથ્વી પણ એક ચક્ર પૂરું કરે અને ઉપગ્રહ પણ એક ચક્ર પૂરું કરે. તો શું થાય? આપણે ભારતમાંથી એક ગ્રહને જોઈએ તે આપણને હંમેશા કેવો દેખાય? સ્થિર. કેમ? કેમ કે આપણી પૃથ્વી ફરે તો સાથે એ પણ જેટલો ફરે છે, માટે પૃથ્વી પરથી જોતા તે હંમેશા સ્થિર દેખાય છે. માટે એનું નામ શું છે? ભૂસ્થિર. ભૂ એટલે જમીન, કે જમીન અથવા તો પૃથ્વી પરથી તમે જુઓ તે તમને કાયમ માટે કેવો દેખાય? સ્થિર, આગળ પાછળ જતો નથી. તો એવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. તો ભૂસ્થિર ઉપગ્રહ માટે પોઈન્ટ લખી શકો કે ભૂસ્થિર ઉપગ્રહ ક્યાં હોય? વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરતા હશે. આ ભૂસ્થિર ઉપગ્રહ છે તેનો આવર્તકાળ કેટલો હશે? 24 કલાક. ટી બરાબર 24 કલાક. હવે આ જે ઉપગ્રહ હોય તેની પૃથ્વીના સપાટીથી ઊંચાઈ એ નિયરલી 35 થી 36,000 કિલોમીટર હશે. એટલે 36,000 કિલોમીટર હશે. પૃથ્વી પૂર્વથી પશ્ચિમ ફરે અને એ જ તેની સાથે પૂર્વથી પશ્ચિમ દિશામાં, પશ્ચિમથી પૂર્વ દિશામાં વિષુવવૃત્તીય સમતલ પર ભ્રમણ કરે છે. તો એના ભ્રમણની દિશા પણ તમે લખી શકો પશ્ચિમથી પૂર્વ. આ MCQ માટે પૂછાઈ શકે આમાંથી કોઈ પણ વસ્તુ. હવે આવીએ ધ્રુવીય ઉપગ્રહ. નામ જ છે ધ્રુવીય ઉપગ્રહ કે આ પૃથ્વી તેના ધ્રુવ, આ નોર્થ અને આ સાઉથ. તો જે ઉપગ્રહ એના ધ્રુવ પરથી ભ્રમણ કરતા હોય આ રીતના, આ વિષુવવૃત્ત પર ભ્રમણ કરતા અને આ ધ્રુવ પર, કે પૃથ્વી હોય તો તેના ધ્રુવ પરથી પસાર થતા હોય, તો તેવા ઉપગ્રહને શું કહેવાય? ધ્રુવીય ઉપગ્રહ કહે છે. હવે જે કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ મૂકવામાં આવે તે બધા મોસ્ટ ઓફ ધ્રુવીય ઉપગ્રહ મૂકવામાં આવે. કેમ? તેનું કારણ કહું. કેમ કે આ જે ધ્રુવીય ઉપગ્રહ ખરા તેનો આવર્તકાળ બહુ જ નાનો હોય. પૃથ્વીનો આવર્તકાળ 24 કલાક. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરે, જ્યારે આ ઉત્તર દક્ષિણ દિશામાં ફરે. એટલે પૃથ્વી 24 કલાકમાં એક ભ્રમણ પૂરું કરે ત્યાં સુધી એ લોકો 3-4 રાઉન્ડ પૂરા કરી નાખે, મિનિમમ 3 રાઉન્ડ 24 કલાકમાં. એટલે શું થાય કે પહેલી વાર પૃથ્વીની ફરતે એ ભ્રમણ કરે ત્યારે પૃથ્વી પર આટલો પટ્ટો હોય તેનું નિરીક્ષણ કરે, એટલે એટલા ભાગના ફોટા પાડે. કેમ કે ઉપગ્રહ પર કૃત્રિમ સેટેલાઇટ હોય તેના પર શું મૂકેલો? કેમેરા મૂકેલા હોય. પછી થોડી પૃથ્વી ફરે એટલે પછી આ ભાગ પર કવર કરે, પછી આ ભાગ કવર કરે. આમ આખી પૃથ્વીને ધીરે ધીરે પટ્ટા પટ્ટા સ્વરૂપે કવર કરતા જાય અને દિવસમાં 2 થી 3 વાર પૃથ્વીનું સમગ્ર પૃથ્વીનું નિરીક્ષણ કરે. એની મદદથી કઈ કઈ માહિતી મળે કે ધારો કે કોઈક જગ્યાએ બહુ ગાઢ જંગલ હોય, તે જંગલની વચ્ચે કશે આગ લાગી હોય તો બહારના વિસ્તારમાં કોઈને ખબર ના પડે કે વચ્ચે આગ લાગી છે, પણ એ ઉપગ્રહ જે પોતાનો સેટેલાઇટ ફોટા લેતો રહે તેના પરથી ખબર પડે કે ભાઈ સમુદ્રમાં કંઈ સુનામી આવવાની છે, વરસાદ પડવાનો છે, ઠંડી વધશે ઘટશે, અથવા તો કશે આગ લાગી છે, કુદરતી હોનારત કંઈક થઈ છે, અથવા તો ધારો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટી ગયું તો એ વખતે કોઈ કેમેરા લઈને બધા તૈયાર નહીં હશે સામે, બરાબર? એ જે ફોટા આવે તે શાના પરથી આવે? સેટેલાઇટ પરથી આવે. બે દેશની સરહદ તમને અત્યારે ન્યૂઝમાં તમે જોતા હશો કે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તંબુ બંધાઈ ગયા ને આ ને તેને બધું, બરાબર? તો એ શાના પરથી ખબર પડે? સેટેલાઇટ ફોટા પાડે તેના પરથી તમને ખબર પડે. તો ધ્રુવીય ઉપગ્રહ માટે લખી શકો તમે આ પશ્ચિમથી પૂર્વ ફરે, જ્યારે આ કઈ દિશામાં ગતિ કરશે? ઉત્તર દક્ષિણ દિશામાં.
હવે આ જે ઉપગ્રહ ખરા તેમની ઊંચાઈ 800 કિલોમીટર જેવી હોય. કેટલી? 800. આમાં કેટલી હતી? 3600 કિલોમીટર, જ્યારે આ પૃથ્વીની સપાટીથી 500 થી 800 કિલોમીટરની રેન્જમાં હશે. કેટલા? 500 થી 800 કિલોમીટરની રેન્જમાં હોય અને તેમનો આવર્તકાળ નિયરલી 100 મિનિટ જેવો હશે. કેટલી? 100 મિનિટ જેટલો. દર 100 મિનિટે એક પરિભ્રમણ પૂરું કરે. બીજું કંઈક લખવું હોય તો આમાં લખી શકો. અને ઊંચાઈ આવી ગઈ, આવર્તકાળ આવી ગયો, ઉત્તર દક્ષિણ દિશામાં આવી ગયો, અને તે કઈ દિશામાં? ધ્રુવીય પ્રદેશ પરથી ભ્રમણ કરે. આ વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરે જ્યારે આ પૃથ્વીના ધ્રુવ પરથી ભ્રમણ કરતું હોય. અને આનો ઉપયોગ શાના માટે થાય? સંદેશા વ્યવહાર માટે, હવામાન ખાતાની માહિતી આગાહી કરવા માટે આ ધ્રુવીય ઉપગ્રહનો ઉપયોગ થાય. તો આપણે જોઈ ગયા ઉપગ્રહની કુલ ઉર્જા, બંધન ઉર્જા અને ઉપગ્રહના પ્રકાર. હવે નવા ટોપિક સાથે પાછા મળશું.